સપનામાં પણ ના જોયેલા એવા એ દ્રશ્યો હતા. મૃતદેહનો ઉપરનો ભાગ હતો નહીં અને નીચેનો ભાગ પણ નહોતો, વચ્ચેનો જ ભાગ. તો એને અમે ઉપાડી હતી, એટલે મેં પણ ઉપાડી હતી. તો ઉપાડી તો એને વચ્ચેના ભાગમાંથી બધું લોહી ને બધું નીકળવા લાગ્યું. ડોક્ટર જે છે એ એમને પગે પણ લાગે છે કે અમારી જોડે કઈ ભૂલ થઈ ગઈ તો આમ એ રીતે એમને પગે પણ લાગે છે. આટલું બોલતા જ સંઘના કાર્યકરને ગળે ડૂમો ભરાઈ ગયો. પ્લેન ક્રેશના કાળમુખા દિવસે તંત્રની સાથે સાથે આરએસએસના 200 થી વધુ કાર્યકરો 3 શિફ્ટમાં ખડે પગે રહ્યા, જેમાં 2 ડોક્ટરોની સાથે એક ટીમ સિવિલ હોસ્પિટલમાં નિસ્વાર્થ સેવા કરી રહી હતી. કાર્યકરોની સેવાનો ઉલ્લેખ સંઘના સાપ્તાહિક મેગેઝિન સાધનામાં છે. ત્યારે ખરેખર એ દિવસના દ્રશ્યો કેવા હતા, તે લોકોએ શું આ કામગીરી દરમિયાન પોતાની સેવા આપી હતી, આ સમગ્ર બાબતે દિવ્ય ભાસ્કરે ખાસ આ પોસ્ટમોર્ટમ રૂમની અંદર કામગીરી કરનાર સ્વયંસેવકો સાથે વાતચીત કરી હતી. સિવિલ હોસ્પિટલમાં કામ કરી રહેલી સંઘની ટીમમાં હિમાલય ગોસ્વામી પણ હતા. દિવ્ય ભાસ્કર સમક્ષ ભયાનક દ્રશ્યો યાદ કરે છે, જ્યારે એક બાદ એક ડેડ બોડી પોસ્ટમોર્ટમ રૂમમાં લવાઈ રહી હતી ને થોડી જ વારમાં અંદર લાશોનો ઢગલો થઈ ગયો. એ સમયે કેવું હતું કે બોડી પાર્ટ્સ બધા અલગ અલગ હતા, તો એને બોડી પાર્ટ્સને પણ ઉપાડીને એ જે ટેગિંગ વાળા જે મૃતદેહ હોય એમની સાથે મૂકવાનો, જે મૃતદેહ ઉપાડીને અમે લઈ ગયા અને પછી મૂક્યો અને એમને કીધું કે ભાઈ કોણ છો તમે? તમે કીધું. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.